તમને કેવો લાગે દક્ષાબેન બહુ જ મેકઅપ? મસ્ત કરો. બહુ જ મસ્ત લાગે. મેકઅપ કરેલા મોઢે હવે દક્ષાબેન જાય છાસ લેવા. તો આગા કાકીની ઇડલી ને સિરિયસલી બહુ જ મસ્ત મળ્યો. થોડું મગજ બહુ જ ખરાબ થઈ ગયું હતું ને એટલે આજ તો મારે એવું જ હતું કે મારે આજ ઘેર જ રહેવું હોય ચોય આમ દુકાનમાં नहीं जाऊँ पर भले 1 साल हो चुका है 10 साल भी अगर ये चलेगा तो ऐसा ही टेस्ट रहेगा. टेस्ट में कभी कॉम्प्रोमाइज नहीं होगा. હર હર મહાદેવ મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે રાતના વાગે સવારના વાગે 5 વાગે, હજુ તો બહાર અંધારું હે અને હું અને અમારા રિયાબેન કાણોદરથી આ લોકોને અત્યારે મેકઅપનો ઓર્ડર એટલે બધો સામાન જો અહીંયા કાઢી દીધો એમ. કસ્ટમર આવે એમની રાહ જોઈને બેઠા. એમ તો અમે 4 વાગે જાગ્યા હતા, કસ્ટમર 4:30 આવવાના હતા પણ 5 વાગી ગઈ તો હવે આવતા જશે. થોડાક લેટ છે કસ્ટમર, અમે બી થોડા લેટ જ હતા જોકે, પણ અમે લોકો પહેલાં આવી ગયા. કોઈ નહીં, કસ્ટમર આવે એટલે આપણે એમનો મેકઅપ ડન કરીએ. જો પોસિબલ હશે તો હું તમને વ્લોગમાં બતાવીશ મેકઅપ. તો ચલો બને રહેજો વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, કસ્ટમર તો જતા રહે, એમનો તો મેં કોઈ વ્લોગ લીધો નહોતો અને હવે વાગ્યા 11:30 ને દક્ષાબેન આવી ગયા હતા અને નવરી જતી કીધું લાવ દક્ષાબેન તમને મેકઅપ કરી દઉં. જો મેકઅપ કરી દીધો મને. તમને કેવો લાગે દક્ષાબેન બહુ જ મેકઅપ? મસ્ત કરો. બહુ જ મસ્ત લાગે. તમારા લગ્નમાં મને બોલાવી દેજો તારે. ચોક્કસ મારે નેલ જ કરીશ ને હું તમને જ બોલાવીશ મેકઅપ કરવા. કેમ કે મારો મેકઅપ કોઈ સારું કરતો જ નહીં. એવું કેમ કે મને મેકઅપ શૂટ કરતો નહીં, કોઈ કરતું જ નહીં, કોઈ સારું બી નહીં કરી આલતું મને. એવું તમે હે? પણ બહુ મસ્ત કરી આપ. અને દક્ષાબેન એ મારી જ કુર્તી પહેરી. કાલ મારું આપેલું કાપડ પહેર્યું હતું ને મારી કુર્તી પહેરી હે. હું હવે જાડી થઈ ગઈ ને મને નહીં થતી. આ મેં સીવી હતી અને પછી હું જાડી થઈ ગઈ. એટલે હું પતલી હોઉં ને એટલે મન થઈ રહે. હા. અને દક્ષાબેન નો મેકઅપ કેવો લાગે એ તો બધા કમેન્ટ કરજો. દક્ષાબેન ના જો આજ તો મોઢા પર ડાઘ છુપાઈ છે બધા. આજ તો ડાઘ નહીં દેખાતો એક કે દક્ષાબેન નો. આવા ના વાસ્તો આખા દાડા રહો. કસ્ટમર આવી ઓહો એ તો બધા કોમ મતલબ જે હોય કણે શું કહેવાય સર્વિસ આલી એ લોકો જ તૈયાર થઈ થઈને ફરી પ્રમોશન કરે જાણે કે ઓય મેકઅપ એ થાય. શોખ ના હોય કોઈ તૈયાર થવાનું. ના, ઓય પ્રમોશન કરવાનું કે અમે મતલબ ઓય આવો મેકઅપ કરો હો તમે કરાવો તો જો આવો હે મોઢા પર કરેલો જ છે હાલ. તો એડવાઇસ માટે રાખેલું જ છે એમ કે જો સેમ્પલ સાઈડ નું સેમ્પલ કે જો આવો મેકઅપ થાય એમ. બરોબર. તો ચલો હજુ તમારે આજ તો હું સવાર વહેલા હતી એટલે ટિફિન હવે આવી તો મારે ચેતનને હજુ તો આપવા જવું હે. તો ચલો મળું તમને. તો ફ્રેન્ડ, દક્ષાબેનને હું મોકલું છાસ લેવા માટે. મેકઅપ કરેલા મોઢે હવે દક્ષાબેન જાય છાસ લેવા. તો આ જો મેં કીધું આજનો દાડો તમે લઈ આવો તો નહીં માનતા, બોલો કે આ દાડો તમને જ મોકલવા. તમારે જ જવું પડશે. ઉભા રહો, હું એમને પૈસા આપી દઉં. દક્ષાબેન 2 લાવજો હો અમૂલ. દક્ષાબેન કોઈ હાલ તો ખાસ બાર હે ને એ તો કોઈ પ્રોબ્લેમ જેવું નહીં. જોઈ રહી પેલા ભાઈને હાર્ટ એટેક આવી જેવી લાગે જોઈને. ત્યાં ભૂતની ચોથી આવી. ઓ મેડમ, મેકઅપ ક્યાંથી કરાય? હારા લાગો. તો ફ્રેન્ડ્સ, આટલી વાર હું બેઠી હતી અને કસ્ટમર આવે એટલે મારે નેલ્સ જોવે એટલે એમ કે તમે પોતે નેલ આર્ટ કરો, તમે નેલ આર્ટ નહીં કરતા, તમારા નેલ ઉપર તો હાલું ફ્રી બેઠી હું. આમ એવું વિચારતી હતી કે મારા માસીના છોકરાના લગ્ન નજીક જ છે તો ત્યારે કરીશ, પણ વિચારતું કે હાલ કરી દઉં. એ વખત એવું છે તો ફરી કરી, કેમ કે એ વખત સિઝને કદાચ મને ટાઈમ ના બી મળે. તો હવે હું વિચારી કે હું મારા રિયલ નેલ ઉપર જ કરા. નેલ એમ તો વધેલા જ છે તો લગભગ તો મારે રિયલ નેલ ઉપર જ નેલ કરું. ઓકે, હવે જો દક્ષાબેન ઓરિજિનલ રૂપમાં આવી ગયા. ઓરિજિનલ તો ગુંડું નથી બતાવો. આ રોજ જોવી છે બધા એટલે જ, પણ આટલું ક્લોઝ થી તો નહીં દેખતા ને કોઈ આટલું. તો ચલો હું મારા નેલ આર્ટ કરું ને તમને બતાવું અને પછી ચેતન આવે એટલે ચેતનને મળાવું તમને. તો ફ્રેન્ડ્સ, હવે ચેતન જોબ ઉપરથી આવી ગયા અને ડાયરેક્ટ હું લઈને આવ્યું જહાનારા બાગ. કાકા કાકી ઇડલી બનાવી, અમે રીલ બી બનાવી હતી. ચેતનને ઇડલીની યાદ આવી ગઈ. આતાનો આ ટાઈમ મળ્યો ચાલુ કરો એટલે એક વખત તમે આટો મારજો. હા હા તમારો નંબર આલ દો. હા, નંબર આપી દઉં. તો ચલો ખાઈ લઈએ. લાવીએ તો કોઈને ખબર પડે. હા હા, તો ખાઈએ. આ તો નંબર તમારો વ્યવસ્થિત આવે બધા. કાકા કાકીની ઇડલી ને સિરિયસલી બહુ જ મસ્ત મળ્યો. અમે એકવાર રીલમાં તો કીધું જ તું. ચેતન એટલી તો બરાબર કોમન હોય. સંભાર એક નંબર હે હાલ. મોઢામાં પાણી નહીં મળતું હાલ મારે. એ ખાવા માટે ચેતન મને અહીં લઈને આવી. હેલો, જોઈ લો તમે. તમે ટ્રાય કરી કે ના? ખાલી બ્લોગ જોઈને આવજો એકવાર.
યસ ના આવ્યો આમ તો આવ્યો છો પણ ના આવ્યો તો આવી જાજો. તો અમારે રીલ જોઈને કેવા કસ્ટમર આવ્યા? સારા આવ્યા. અને હવે ને કાકા કાકી થોડા ટાઈમમાં મેંદુ વડા બનાવવાનું ચાલુ કરે. ખબર નહીં કેટલા દિવસમાં આવશે. 10 દિવસ જે પછી. અમે રીલ બનાવી દેવો. યસ જો મેંદુ વડા આવશે એટલે મેં રીલ મૂકશો તો એ ઇડલી ટ્રાય કર્યું તો એકવાર મેંદુ વડા બી ટ્રાય કરવા આવજો. અને હવે તો ટેસ્ટ આના તો પહેલા આવ્યા હતા ને એના કરતાં સારો કરી દીધો. એક ચટણી એક્સ્ટ્રા કરી એટલે એ ચટણી એક્સ્ટ્રા કરી, રેડ ચટણી. એના લીધે એમ કે જે લોકોને થોડું ઘણું તીખું ખાવું હોય ને તો એમ વ્યવસ્થિત લાગે. પહેલાં થોડું મોડું લાગતું પણ એમ કે હવે ટેસ્ટમાં એમ કે 4 ચાંદ લાગી ગયા. તો તમે એકવાર જહાનારા બાગ આગળ ફરીથી એકવાર એડ્રેસ કહી દઉં. અહીંયા SBI બેંક એની સામે જહાનારા બાગની આગળ. અને આ વસ્તુ તો હેલ્ધી હો પછી. હેલ્ધી એટલે આવજો ખાવા માટે. અમે તો ખાઈ લીધી. ચલો તો મિત્રો દેખો આપણે ફરી એકવાર જો ઈચ્છા થઈ ગઈ બહાર ઇડલી ખાતા હતા પણ હવે ઈચ્છા થઈ ગઈ કે જનારા બાગની અંદર જવું હોય તો આપણે આવી ગયા અંદર. થોડીક વાર ફરીએ, વાતો કરીએ, કોક રીલ્સ બનાવીએ. અને થોડુંક મગજ બી ફ્રેશ થઈ જાય. જેમ કે આખો દિવસ નોકરી ધંધામાં મગજ છે ને અને કંટાળી જાય. મારે કાલ થોડું મગજ બહુ જ ખરાબ થઈ ગયું હતું ને એટલે આજ તો મારે એવું જ હતું કે મારે આજ ઘેર જ રહેવું હોય. ચોય આમ દુકાનમાં નહીં જવું પણ આજ મારે એક ઓર્ડર હતો ને એટલા માટે મારે આપવું પડતું દુકાન. હા એટલે એ તો રહેવાનું. એટલે ધંધો લઈને બેઠા તો પછી થોડું ઘણું રહેવાનું. પણ ચલો હવે અંદર જઈએ અને થોડું ઘણું કામકાજ જે બી એ વાતો બીજી કરશો. કામકાજ તો કંઈ નહીં પણ આ રીલનું એ બધું કામકાજ જ છે અમારું. બરાબર, ચલો મળીએ અંદર. તો ફ્રેન્ડ્સ ઓય અમે જહાનારા બાગમાં એક તો ટિકિટ ખર્ચીને આવ્યા ને એમાં છે તમે વિડીયો નહીં બનાવતા. એટલે બનાવ્યા તો ખરા. એટલે હવે અંધારું થઈ ગયું. એ ગાઈસ તમને જો અંધારું દેખાય જોજો. એ તો આઈફોનમાં ના દેખાય અંધારું હોય. આઈફોનમાં હોય ને તો થોડી ખબર તો પડે કે બકા અંધારું છે. ના પડે, ખબર ના પડે તો જો એકવાર આમ જો. શું આ એકદમ અજવાળું લાગે અને હાલ કેટલું અંધારું થયું એ જો. આ ગાઈસ બનાવ્યો તમે ના રે. એટલે ઉર્વી હાય હાય. પણ હવે જવાનું એટલે ઘેર તો ગઠોમણ નહીં જવાનું. ના આખો દાડી બસ મારા જોડે પડી રહી. એટલા બધા ડે ગયા હા તમે મને કોઈ ગિફ્ટ ના આલી, કોઈ વસ્તુ ચોકલેટ તો આલી મોટો દે. ગિફ્ટ હે. ટેડી ચોકલેટ જે હોય તાર સમજીને રાજ આણે જોડી એ બધા છે ને એનો છોકરો કરી હા એવું હે તો પછી તો પહેલા તો મનાવતા હતા ડે. પેલા ચો મને ચિયા દાડા તને ચોકલેટ કે ગુલાબ આલ્યું મેં સાચું બોલજો. ચાણ આલ્યું કે હેડ સાચું બોલો. ચાણ આલ્યું તું કેમ મને ખાલી કેટલી ચાણ વાર આલ્યું? આલ્યું? ના મેં નહીં આલ્યું. તું બીજા આલ્યું છે તને. પાડા મેં આલી તો તમને રોજ યાદ હે. હા એ તું નહીં બી એટલે એ કાળિયા ગુલાબ અલા ગુલાબ જેવી એમ તું યાર શું ગુલાબ આલ. એ પેલી રીલ જોઈને કે ખર્ચો બચાવો ને તો હેડો કે ગુલાબ લેવા જાય ગુલાબ મૂકો તું પણ કે હેડો એને એમ કહી દે કે તું ગુલાબ જેવી તો હી. ના ગુલાબ આલવું એ મહત્વ નહીં, ગુલાબ જેવું રાખવું એ મહત્વ. હું તો ગુલાબ જેવું નહીં રાખતો. ના કોટા વાગી નકરો. તો તું ગુલાબ એટલે તો કહું કોટા જ વાગી મને. તે તો મને ગુલાબના જેમ રાખીને પણ ગુલાબીઓના પગમાં મને ખાલી કોટા જ લાગી. કોઈ લોજિક જ નથી તારી વાતમાં. હતું ઘણું હે. કોઈની વાતો નહીં સાંભળવાની. ખોટા તમારા મગજમાં એમરેજ થઈ ગયા. ચલો મળીએ હવે. ચલો બહાર જઈને મળીએ. તો ફરીથી આપણે હાલ તો ફ્રૂટ ખો હો બહારનું ખો ને ફ્રૂટે ખો તો ફરીથી આપણે આ માસીની લારી આવી ગયા. હવે વિડીયો મળ્યો યુટ્યુબમાં? હા મળી ગયો હવે તો. કેવા લાગી વિડીયો? મસ્ત લાગતું. મસ્ત. તો રોજ લાઈક કરજો. અને આ કેવી લાગે? એદાણે કીધું ખરું. મસ્ત લાગ્યો તો વિડીયો મસ્ત બનાવો. આ કેવી લાગે આમ શકલથી? હું સકલથી ચેવી લાગુ એમ પૂછી. બહુ સારા લાગો તમે. જીભથી? જીભથી માફી હસી. બધી રીતે સારા હો પણ બાકી એવું હે? થેન્ક યુ. ચલો આવજો. આવજો. અમે રસ્તામાં જતા હતા ને કે સેલિબ્રિટી મરી ગઈ. એટલે જો ઘણા બધા દાગીના લઈ લીધા કે લોક લેવા આયા. બહુ પૈસા કમાઈ લીધા કે પેલા વાટકામાંથી. પૈસા બતાવ. હે સિદ્ધેશભાઈ? પેલા ના ભબડો પેલા વાટકા બનાવો ને વાટકા છાપો એમાં બહુ પૈસા છાપ્યા લાગી એટલે તાળો લેવાય. આ પૈસા પડ્યા અંદર. જોઈ અંદર પડ્યા. એવું હે? તમારે લેવાનું એ લોક? ના એક લેવું પડશે. લઈ લો હેડો લઈ લઈએ. હા જે તાજીબ ઉપર મારો. ઓ સેલિબ્રિટી આ તો દેખતા હે નહીં. ઓ છેલ્લી લીટી. તમારો પ્રોડક્ટ બતાવો કે પ્રોડક્ટ બતાવો તમારી પ્રોડક્ટ. આ પૈસા બતાવી આ. આપણે એડવર્ટાઈઝ કરી દઈએ હાલ લાવો પ્રમોશન કરી દઈએ. જો મિત્રો તમારા આવો હોલસેલ ભાવે જોતા હોય ને તો કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ બોલો જલ્દી ફટાફટ. કોઈ હે તો ના. આ સાઈઝમાં અલગ અલગ આ જો સાઈઝમાં મળી જાય. આવા તમારા લગન હોય કે કોઈ નાસ્તા માટે જોતા
તો આ ભાઈ છાપી આલી આવો કોક ના ભજન ભજન હોય ભાઈ હા નામ અંગાત અને આમાં સાઈઝ બી અલગ અલગ મળી જાય તમને દેખો ખાલી એની મજબૂતી જુઓ તમે અને હોલસેલ ભાવે હાલસી વ્યવસ્થિત તમે ઓયન બોલો તો સંભળાય તમારું માર્કેટિંગ મારે કરવું પડે યાર થોડું ચાલે અને ઓન ફેક્ટરી કાણો દર ભાઈ કાણો દર ભાઈ ક્લિપ ડિલીટ માર દેજો ભાઈ માર્કેટિંગ નું ના પાડે હે ઓન ફેક્ટરી કાણો દર માં આવીએ અરે આવશે જો તમે ઓર્ડર આવજો લેવો ભાઈઓ બધા આ વાટકા બનાવવાનો વાટકા બનાવવાનો ઓર્ડર આવશે બધા ના ભાઈ ધંધો ધંધો યાર યસ જો કોઈને જોતા હોય એમ આવી જે નાસ્તાની ડીશો હોય ને આવું બધું એમની ફેક્ટરી છે હા એમને મોટી ફેક્ટરી છે જો તમારે જોતો તો કહેજો કમેન્ટમાં તમને તો રિપ્લાયમાં તમને કોન્ટેક્ટ કરાવી દઈશું એમનો કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઈશ ઓકે ચલો ઓકે લોક લઈ લો ચેતન લઈ લેવું તમારું પ્રમોશન થઈ ગયું પૈસા લાવો ગાઈસ મેં ખાસી બધી મહેનત કરી વિડીયો બંધ હતો પણ ફરીથી જુઓ બતાવી દઉં આ બહુ ભૈયા બહુ સ્ટ્રગલ કરી ઈયન વાઈફ ખાવા બનાવીને આ લીધા બેહીન ખોઈ ખવડાવવું તો પડે જ ને, ખાધા વગર કશું કામ ના થાય. અને જુઓ આજ આ બેન આવી ગઈ એમની હેલ્પ કરવા માટે. સોરી એમ વાઈફ બેન છો બેન એટલે આપણા તો બેન ને અમાર બેન એમ. અને મને સાંભળવામાં આવ્યું કે ખાવાનું બહુ સારું બનાવે ને તો અમે એમના ઘરે મહેમાન ગતિમાં જઈશું. ના બોલાઈશું અમે, તમે કહેશો ને આઈટમ બનાવીને ખવડાવશું. શીરો ખાવે હા શીરો બનાવી આપીશ. ના ના મને નહીં ભાવતો શીરો. મને એક શીરો ભાવે ખાલી સોજીનો દૂધ વાળો. હા તો સોજીનો દૂધ વાળો બનાવ્યો, હું સોજીનો દૂધ વાળો બનાવ્યો. માવા જેવો શીરો બનશે એમ. એવું હે તો બસ તાણેમાં હું એ ખાવા એ. હા ચોક્કસ આવજો, બનાવી આપીશ. એ બી દૂધમાં એકલા બનાવીને તો ખવડાવીશ. રાજગરાનો શીરો ખવાય ને. મને તો નહીં ભાવતો, ખાલી એ સોજીનો જ તમે એક ભાવે. વખત ખાઓ ખાલે. કોઈ નહીં એટલે તમારા હાથનો ખાઈ લેવો. ભાઈ આવી જાય ભાઈ આવી ગયા. આજ ખમ્મા ગણીસામાં અમે સેન્ડવિચ ખાવા આવ્યા. ભાઈ તમે લઈ લીધા હો? આપણે તમે શું કહો પેલું શું ખાવાનું? જય શ્રી શ્યામ જય શ્રી રામ. ના જય શ્રી શ્યામ બોલે જય શ્રી હા, એમનો એક ફેમસ ડાયલોગ છે જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. ઓ ચેતન પણ હજી મસ્ત આવો તમે. હું હાર જ છું. તો હું બી તો સારી અહીંયા આજે લાવું આપણે છું. આવ્યા હતા ખમાગાણીમાં સેન્ડવિચ ખાવા માટે. હા. એટલે કે શેના વગર બટાકા વગર બટાકા વગરની જ હોય બધી સેન્ડવિચ. ઓકે તો ચલો અમે ટ્રાય કરીએ. પહેલી વાર આવ્યા છીએ બરાબર Yeah. કે જે બી હોય તમને રિવ્યુ આપશો. ઓકે કયો ગયા ભાઈ? નીચે જતા રહ્યા. તો એમાં અહીંની કઈ બેસ્ટ સેન્ડવિચ કઈ है? ना स्पेशल खम्मागणी जंक्शन है, वो अच्छा 3 लेयर बनता है. तीनों लेयर में अलग अलग सॉसेज आते हैं. वेजिटेबल्स में ऑनियन कैप्सिकम की चॉपिंग आती है. अमूल का ही सारा पनीर बटर चीज़ तीनों आता है. मायनीज यूज़ नहीं करते हैं और 3 लेयर बनता है. ओके तो और 1 साल में 3000 प्लस सैंडविच खिलाए हैं. पहले लोकेशन बेचलपुरा रोड पे थी, वहाँ पे एरिया कंजेस्टिव था इसलिए हम इधर आ गए. पब्लिक को ये एरिया बहुत अच्छा लग रहा है. आपका अपना खम्मागणी जंक्शन है, आते रहिएगा. जय श्री श्याम. અહીંયા જીડી મોદીના સામે જ એક્ઝેક્ટ ઉભા રહે યસ, આ જીડી મોદી કોલેજ એના ખીચિયા પાપડવાળા ભાઈ એના બાજુમાં જ ઉભા રહે. હવે આ ભાઈ આપણે કયું મંગાવવાનું છે તને? ખમ્માગણી સ્પેશિયલ. જે ले लीजिए जय श्री श्याम. થેન્ક યુ. શ્યામ થેન્ક યુ. ભાઈ એ ચોકલેટ આપી. ભાઈનો નેચર એકદમ બેસ્ટ. ચલો હવે ઓર્ડર કરી દઈએ ને પછી ખાઈને તમને કહીએ. ઓકે ફાઇનલી આપણું કયું આવ્યું સેન્ડવિચ અહીંયા ખમ્માગણી સ્પેશિયલ. તો ઉર્વી ટેસ્ટ કરશો અને રિવ્યુ આપો. ચલો જોડે વેફર આવીએ. એ ચિપ્સ કહેવાય. સારું એ સિરિયસલી મને ને બટાકાવાળી સેન્ડવિચ ભાવે પણ આ સારી છે. જોઈ શકો તમે. બટાકા વગરની હું કોઈ દિવસ ખાતી નહીં પણ આ મને ભાઈ ચલો હું બી ખાયેલું અને પછી મળીએ. છે ને અને ચેતનને જેમ ગેસ થઈ જતો પણ બટાકાથી એ આ ખાજો. હા ગેસનો પ્રોબ્લેમ થતો હોય ને તો બાકી કોક દિવસ કોણ ચાલે વધો નહીં. ચલો મળીએ ખાઈને પછી બરાબર. ઓકે તો ફ્રેન્ડ્સ અમે સેન્ડવિચ ખાધીને એમને અમારો રિવ્યૂ લીધો અને એમને કીધું કે અમે તમને ચોક જોઈ લઈએ. મેં કીધું આ વિડીયોમાં તો એ ભાઈએ અમને જો આ શું આપ્યું છે ને નામ શું આનું? ન્યુટ્રેલા સ્લાઈસ શું કીધું? ન્યુટેલા સ્લાઈસ કરીને એમને એમને મેં આપી દીધું ફ્રીમાં ખાવા માટે. કેટલો તમે આ ખાઓ ટેસ્ટ કરીએ. ટેસ્ટ તમે કરો. અને જુઓ ભાઈનો સ્વભાવ એટલો મસ્ત છે ને સિરિયસલી. હંમેશા હસતા ને હસતા. હા મેં ઉર્વીને જ શીખવાડું કે હંમેશા હસતી રહેતું. તમે ખો તો
ભાઈ કેક ખો ને એના કરતાં બહુ મસ્ત છે. એવું એ હા ચલો હું બી ખાઈ લઉં. પેટ ભરેલું મસ્ત નહીં. મસ્ત હજુ મારે તો ઘેર જઈને ખાવાનું હે એના ભાઈ એને ખવડા કરી. બીજી વાર આવે એટલે ખાલી પેટ લઈને આવવાનું. ભાઈ જો તમારે સેન્ડવિચ ખાવાના શોખીન હોય કે મતલબ કે કોઈનું ફેવરેટ બી હોય સેન્ડવિચ, એકવાર જરૂરથી ટ્રાય કરજો મારા કહેવાથી અહીંયા ખમાગણીમાં. અને ભાઈનો સ્વભાવ જોઈને તો તમે ડબલ ખાઈ જશો. હા ये જો आपका प्यार है, जैसे जैसे हम आते रहिएगा आपका अपना खम्मागणी जंक्शन है. હા જો ચોકલેટ બી આ લેવું પાછું. આવતા ઓર્ડર આલતા પહેલા તો ચોકલેટ ખવડાવી. હા ચોકલેટ બી મળી જાય તમે ફ્રીમાં. યસ. એમ તો પૈસા તો 500 નોટ આલવાની ઈચ્છાથી પણ આ લઈએ ને. તો ચાલો હવે મારે મોલેટ થઈ ગયું તો હવે જઈએ ઘરે. કંઈક કહેવું હોય અમારે સબસ્ક્રાઈબરને કંઈક કહી દો. ये आपका अपना खम्मागणी जंक्शन है. सबसे पहले जय श्री श्याम बोलूँगा, आप इसको विजिट करते रहना और हमेशा ऐसा ही टेस्ट रहेगा. भले 1 साल हो चुका है, 10 साल भी अगर ये चलेगा तो ऐसा ही टेस्ट रहेगा. टेस्ट में कभी कॉम्प्रोमाइज़ नहीं होगा. आपका अपना खम्मागणी जंक्शन है, आते रहिएगा. जय श्री श्याम. જય શ્રી શ્યામ. શ્યામ. ओके भैया. ઓકે તો ચાલો હવે આપણે લોકો જઈએ ઘરે.